ઘરફોડ ચોરી કરનાર ગડુ ગેંગના 3 સાગરીતોની ઝોન 5 એલસીબીની ટીમે ધરપકડ કરી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં ચોરીના વધતા જતા બનાવો વચ્ચે ઝોન 5 એલસીબીની ટીમે કુખ્યાત ગડુ ગેંગના 3 સાગરીતોને દબોચી લીધા છે. શહેરમાં ઘરફોડી ચોરીને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે ઝોન 5 એલસીબીના પીએસઆઈ કે જાડેજા અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સમીર ઉર્ફે ગડુ પટણીની ગેંગના જ માણસો સંડોવાયેલા હોવા અંગેની બાતમીના આધારે પોલીસે સન્ની પટણી, કૃણાલ પટણી અને સગીર વયના આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓ સમીર ઉર્ફે ગડુ પટણી માટે કામ કરતા હતા અને કોઈપણ જગ્યાએ ચોરી કરવાની હોય ત્યારે ગેંગના સગીર વયના એક યુવકને સાથે રાખતા હતા. ગડુ ગેંગમાં ઘરમાં ચોરી કરવા માટે ખાસ સગીરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ચોરી કરવા માટે સગીરને સાથે લઈ જતા હતા અને મકાનમાંથી ચોરી કરીને સગીર તમામ મુદ્દામાલ લઈને આવતો હતો અને ત્યારબાદ તેને સરખે ભાગે વેચી લેવામાં આવતો હતો. સગીર વયનો આરોપી હોવાથી નાનો બાળક સમજી તેને કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે અથવા તો માત્ર નોટિસ આપીને જવા દેવો પડે તે માટે ગેંગમાં એક સગીરને સાથે રાખવામાં આવતો હતો. ત્યારે ઝોન 5 એલસીબી ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.